નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. ચિલોડા મોટા સમસ્ત ગ્રામવાડી ખાતે આજે 26મી જુલાઈ 2025 શનિવારના રોજ સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચિલોડા હોમગાર્ડ સબ યુનિટ, જિલ્લા હોમગાર્ડ ગાંધીનગર યુનિટ, માય ભારત કાર્યક્રમ ખેલ મંત્રાલય દ્વારા માય ભારત કારગિલ યુદ્ધ વિજય દિવસ અને શહીદોને શ્રદ્ધાંજલિ અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વીઆર પ્રજાપતિ, અંજનાબેન નિમાવત ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સ, મહાવીર નિમાવત ટ્રેનર સિવિલ ડિફેન્સ, હાર્દિક મોચી અનમોલ ફાઉન્ડેશન, માય ભારત ગાંધીનગર બીનાબેન મોદી, સામાજિક કાર્યકર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર પીએલવી નટુભાઈ પટેલ, પત્રકાર હોમગાર્ડ સબ યુનિટ ચિલોડા ઓફિસર બિપિનચંદ્ર રાઠોડ, ટીસી અમિતભાઈ પટેલ, કે પરમાર તેમજ 40મી વધુ ચિલોડા સબ યુનિટ હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોનું ફૂલશ્રીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ શ્રી અર્ચનાબેન નિમાવત અને પીએલવી નટુભાઈ પટેલે કારગિલ યુદ્ધ વિજય અંગે કારગિલ ભૌગોલિક સ્થિતિ, દેશભક્તિ અને બલિદાન વિશે શહીદીને યાદ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અનમોલ ફાઉન્ડેશન માય ભારત ગાંધીનગરના હાર્દિક મોચીએ કાર્યક્રમનો સફળ સંચાલન કર્યું. સૌ સાથે મળીને ચિલોડા મુખ્ય બજાર તરફ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ગૌરવપૂર્વક રેલી કાઢી જનજાગૃતિ સંદેશો આપ્યો હતો. આજ રોજ બરોડા ખાતે ટ્રી સ્ટ્રીમ ટ્રસ્ટ અને ઋત્વિક પુરોહિત દ્વારા ભારત ભાગ્ય વિધાતા પ્રોગ્રામમાં ડોક્ટર અશ્વિન ત્રિવેદી ધારાશાસ્ત્રી અને બરોડા ધારાસભ્ય કેયુર રોકડિયા તેમજ બીજેપી અધ્યક્ષ શ્રી જયકૃષ્ણ સોનીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાવેલ. એક ભારત એક ઇલેક્શન અને પંચાયતથી પાર્લામેન્ટ માંગ યુવાનોની ભૂમિકા થકી દેશના વિકાસ માંગ યુવાનોને અગ્રેસર બનવા સૂચનો આપેલ. મોટી સંખ્યામાં યુવાનોએ આ ભારત ભાગ્ય વિધાતા પ્રોગ્રામ માંગ ભાગ લીધેલ. ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગર દ્વારા ફોટોગ્રાફી અને સિનેમાટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કુડાસણ ખાતે આજરોજ તારીખ 26 જુલાઈના રોજ નિકોન કંપની દ્વારા ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરને તેમના વ્યવસાયમાં કેવી રીતે ટેકનોલોજી સાથે અપડેટ થવું અને કેવી રીતે એડિટિંગ કરવું, તેના માટે ફોટોગ્રાફી અને સિનેમાટોગ્રાફીની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત રાજ્યના નિકોનના ડિસ્ટ્રીબ્યુટર અને શાહ ફોટો કંપની અમદાવાદના શ્રી સુરેન્દ્રભાઈ શાહ, નિકોન વેસ્ટ ઝોનના એરિયા મેનેજર શ્રી રવિભાઈ શાહ, પિક્સલ ફોટોગુડ્સના શ્રી ચિક્કાભાઈ પંચાલ તેમજ અદ્યતન ફોટોગ્રાફીનું માર્ગદર્શન અને સુંદર ફોટોગ્રાફી કમ્પોઝિશન, સોઇલ મીડિયા માર્ગદર્શન અને ફોટોગ્રાફી લાઇટિંગ પર સુંદર તાલીમ આપી. સાથે નિકોનના ટેકનિકલ ફેકલ્ટી શ્રી ચેતનભાઈ પહલ દ્વારા નિકોન કેમેરામાં સારી સિનેમાટોગ્રાફી કેવી રીતે થાય અને લાઈવ મોડલનું શૂટ કરીને કલર ગ્રેડિંગ પર ખૂબ સુંદર તાલીમ આપી. વર્કશોપમાં ગાંધીનગરના ચંદ્ર ફોટો સ્ટુડિયોના શ્રી એસ.એન. શર્માજી અને શ્રીનાથજી લાઈવ અમદાવાદના શ્રી જયંતિભાઈ પટેલનો સહયોગ મળેલ છે. આજ રોજ મોટાન ચિલોડા સ્થિત હોમ લેન્ડમાર્ક સ્કૂલમાં એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ જાદુગર કરણ મેજિશિયન દ્વારા આશ્ચર્યજનક જાદુઈ રજૂઆત કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન કરણ મેજિશિયને વિવિધ જાદુઈ કળાઓથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ચકિત કર્યા. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને રસપ્રદ રહ્યો. વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી અને કાર્યક્રમનો પૂરો આનંદ માણ્યો. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને ઉત્સાહ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો. ધન્યવાદ.